કેસરીયો વાઘ માથે ત્રિશૂલ હાથ, શોભે છે જગદંબા સહિયર સંગાત, કુમકુમ કેરા પગલે પધારો મોરી માં, પગલા પાડો ને બિરદાડી માં. કે કમલેશભાઈ બારોટ અને ઉમેશભાઈ બારોટ મારા ગુરુ, અને એમની સાથે હું આ બધું શીખી છું અને એમને જોઈને જ શો ને બધું સ્ટાર્ટ કર્યું છે. અમુક કાકા બાપાના પોરિયા રે કોંઢલિયું ખેલાડો, કોંઢલિયું ખેલાડો, કોંઢલિયું ખેલાડો, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આખો વિડીયો જુઓ એ પહેલાં મારી એક નમ્ર વિનંતી છે તમને. તમે રેગ્યુલર સિનેમા સાહિત્યના વિડીયોઝ જુઓ છો પણ સબસ્ક્રાઈબ કરવાનું કદાચ રહી જાય છે. જો તમે પહેલી વખત સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો તમને ગમે. દિવ્યાબેન ઠાકોરનો બહુ જ સરસ ઇન્ટરવ્યૂ છે. એમનો પહેલો ઇન્ટરવ્યૂ છે અને બહુ જ સરસ તેઓ ગાય છે. તેમણે પોતાની સફરની વાત કરી છે, તેમના પરિવારની વાત કરી છે. તો સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો તમને ગમે તો શેર કરજો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો. માણો, જુઓ દિવ્યાબેનની જર્ની. જય માતાજી દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. અમદાવાદમાં ફળિયું ગામઠી ગરબાનું આયોજન થવાનું છે આ વખતે, અને તેમાં જે ગાયિકા એક દિવસ પરફોર્મ કરવાના છે તે દિવ્યાબેન ઠાકોર મારી સાથે છે. સૌથી પહેલાં તો આ નવરાત્રિ વિશે જે આયોજન થવાનું છે એના વિશે, અને તમે કયા દિવસે પરફોર્મ કરવાનો છો એ વિશે વાત કરો. નમસ્કાર મિત્રો, હું છું દિવ્યા ઠાકોર અને ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ફળિયું ગામઠી ગરબામાં હું આવી રહી છું તારીખ 3/10/2024ના રોજ. પહેલા નોરતે હું આવી રહી છું આપ સૌને મોજ કરાવવા માટે. તો આવો આપણે મળીને મોજ કરીએ. આ નવરાત્રિમાં આ ગરબામાં તમે ગાવાના છો, પણ જ્યારે તમે પહેલી વાર ગાયું, આ સફરની શરૂઆત કઈ રીતે થઈ? આ તમે એઝ અ ગાયિકા તરીકે કઈ રીતે શરૂઆત કરી? જો કે કહેવાય કે વારસામાં બધું આવતું હોય ફેમિલીમાંથી. હું 11 વર્ષથી સિંગિંગ કરું છું. હું લાસ્ટ 6-7 વર્ષથી શો કરવાનું ચાલુ કર્યું છે, અને આવી રીતે દાદાને બધા ઘરમાં આવી રીતના ગાતા હતા અને આવી રીતના શો ને એવું કરતા હતા. એમની સાથે હું પ્રોગ્રામમાં જતી અને એમની સાથે પ્રોગ્રામ કરતી. તમારા દાદાનું નામ અને એ સ્ટેજ પ્રોગ્રામ કરતા? મારા દાદાનું નામ કંચનભાઈ બાબુભાઈ ઠાકોર, અને મારા મોટા પપ્પા બી પ્રોગ્રામ કરતા હતા. એમનું નામ ઘનશ્યામભાઈ કંચનભાઈ ઠાકોર. અને કયા ગામની વાત કરો છો તમે? કઈ જગ્યાએ તમારું વતન કયું છે? હું વડોદરાથી આવી રહી છું. તમારું ગામ વડોદરા પ્રોપર? વડોદરા માણેજા. અચ્છા. અને નાનપણમાં તમે કયું દાદાના મોઢે કે ગીત સાંભળ્યું હોય કે સ્ટેજમાં એ ગાતા હોય, એ કયું ગીત હતું? જો કે અત્યારે તો ટ્રેન્ડ આવી ગયો છે કે અત્યારે દેશી ગરબા સિવાય કોઈને કંઈ ગમતું નથી. અમુક લોકો એવા છે કે જે ભજનો છે, સંતવાણી છે, બધું સાંભળતા હોય, બટ પહેલેથી મારી શરૂઆત સંતવાણી અને ભજનથી થઈ છે. અત્યારે જો કે છેલ્લા લાસ્ટ 1 યરથી મેં ગરબાનું સ્ટાર્ટ કર્યું છે, અને અત્યાર સુધી હું ભજન ને એવું ગાતી. એટલે મારા દાદાએ મને એક ભજન શીખવાડ્યું હતું, ખાસ કરી હું આજે તમને સંભળાવીશ. હો મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ, એકવાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. તમારા દાદા પરફોર્મ કરતા? અચ્છા. અને તમે પહેલી વાર ક્યારે એમની આંગળી પકડીને કે તમને યાદ હોય કે તમે ગયા હો, કઈ જગ્યાએ ગયા હતા તમને યાદ હોય તો? કઈ જગ્યાએ એટલે સ્ટાર્ટિંગમાં તો જો કે શોમાં ગાવા આપી ના દે, કારણ કે કદાચ ભૂલ પડે ને પબ્લિકમાં સારું લાગે નહીં. એટલે જ્યાં મીન્સ અમારા ઘરમાં જ એક ભાઈ મૃત્યુ પામ્યા હતા, એમના ભજન રાખવામાં આવ્યા હતા, ત્યાં મેં આ ગીતની શરૂઆત કરી હતી. અને પહેલી વાર ક્યારે જ્યારે તમને ગાવાની છૂટ આપી હતી, કે મતલબ તમે પહેલી વાર પરફોર્મ કર્યું હોય, તમને યાદ હશે? જો કે મને છૂટ જ હતી ગાવાની, એવું નથી કે મને આમ એવું કહી દીધું હોય કે હવે તું તારી, પણ પહેલેથી મને આવી રીતના ઘરમાંથી લઈ જ જતા હતા. અને પછી મેં ધીરે ધીરે જેમ મને વધારે મારી જોડે કલેક્શન આવ્યું એવી રીતના હું બધાને સાંભળતી થઈ. હું અત્યારે વધારેમાં વધારે ઉમેશભાઈ બારોટ અને કમલેશભાઈ બારોટને વધારે સાંભળું છું અને એમને ફોલો વધારે કરું છું. એટલે એમને જોઈને એમને શીખીને હું વધારે શીખી છું. અને જ્યારથી એમને જોવાનું સ્ટાર્ટ કર્યું છે, જ્યારથી એમની સાથે શીખવાનું, જો કે કમલેશભાઈ બારોટ અને ઉમેશભાઈ બારોટ મારા ગુરુ,
અને એમની સાથે હું આ બધું શીખી છું અને એમને જોઈને જ શોને બધું સ્ટાર્ટ કર્યું છે. ઉમેશભાઈનું કયું ગીત તમારું ગમતું છે અને એ આપણે એમને ગાઈ સંભળાવીએ? જોકે અત્યારે મારું ઉમેશભાઈનું આ ગીત બહુ ટ્રેન્ડિંગમાં ચાલ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં 3 થી 4 મિલિયન પહોંચ્યું છે અને ખાસ એ ગીતની રજૂઆત કરવી છે. હો દિલમાં દર્દ ના હોય તો આંખો રડતી નથી, હાજી મોહબ્બત કદી કોઈને મળતી નથી. તું જતી રહી કેમ મને એકલો કરી, તારા વગર મારી જિંદગી નથી. અરે હો તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી, એક પલ મુझથી દૂર આ જાતી નથી. સિનેમા સાહિત્યમાં અઢળક ઇન્ટરવ્યૂઝ કર્યા છે. એમાં મારો સૌથી જે અમુક ઇન્ટરવ્યૂ મને બહુ ગમે ને કરવા, હું 10 વર્ષથી આ કામ કરું છું, એમાંનો એક ઇન્ટરવ્યૂ કમલેશભાઈ બારોટનું છે. એ ઇન્ટરવ્યૂ આમાં કાર્ડ્સમાં હું સાથે મૂકી રહ્યો છું. કમલેશભાઈએ સિનેમા સાહિત્ય ઉપર અમે ધમાલ કરી હતી. એમણે એક પછી એક અઢળક ગીતો ગાયા હતા અને બહુ જ સરસ ઇન્ટરવ્યૂ રહ્યો હતો. કમલેશભાઈનું તમારું ગમતું ગીત કયું છે? શું? કમલેશભાઈનું તમારું ગમતું ગીત, તમને ગમતું હોય એમનું ગીત એ કયું છે? કમલેશભાઈના જો કે બહુ જ બધા એવા બધા ગીતો છે જે મને બહુ ગમે છે અને હું વધારે એમનું આ ગીત બહુ સાંભળતી હોઉં છું. હો કોઈને બેવફા કહેતા પહેલા વિચારજો, તમે કેટલા વફાદાર છો, તમે કેટલા વફાદાર છો. અમુક કાકા બાપાના પોરિયા રે કોંઢલિયું ખેલાડું, કોંઢલિયું ખેલાડું, કોંઢલિયું ખેલાડું. અમુક કાકા બાપાના પોરિયા રે કોંઢલિયું ખેલાડું. તમે સ્ટેજ પ્રોગ્રામ કરતા હો છો તો એમાં કોઈ અત્યારે સંઘર્ષ કે સ્ટ્રગલ કરવી પડે છે? ક્યારે પણ એવું થાય છે? આમ તો તમારા દાદા, તમારા મોટા બાપા આમાં હતા જ આ ક્ષેત્રમાં, તેમ છતાંય ક્યારે એવું થાય છે કે આમાં પ્રશ્ન થયો અત્યાર સુધી? યસ, ઓબ્વિયસલી જિંદગીમાં કંઈક આગળ જવું હોય ને તો આપણે મહેનત તો કરવી જ પડે અને સ્ટ્રગલ કરવું પડે એ જરૂરી છે. કારણ કે રાત દિવસના ઉજાગરા આ બધું ચાલતું હોય અને સ્ટ્રગલ કરવું એ જરૂરી જ છે. કારણ કે સ્ટ્રગલ નહીં કરો તો આપણને પ્રગતિ ક્યારેય નહીં મળે. મહેનત કરવી જરૂરી છે. સ્ટેજ ઉપરથી કયું એવું ગીત છે જે તમને ગાવું સૌથી વધારે ગમે અત્યારે ગયા એના સિવાય? જો કે આ ગીત મારું મીન્સ યુટ્યુબમાં આવ્યું હતું, બટ યુટ્યુબમાં લોકોએ એટલું બધું સ્વીકાર્યું નથી. આ ગીત ઇન્સ્ટાગ્રામમાં લોકોએ બહુ સ્વીકાર્યું છે અને મોસ્ટ ઓફલી બધા કલાકારો આ ગીત ગાતા હોય છે અને ખાસ કરી એ ગીતની રજૂઆત કરવી છે. હો રમતે રમકડો ખોયો માવલડી, એ રમતે રમકડો ખોયો રે માં, કનક ન ખોડી આલ્યો રમકડો, કનક ન ખોડી આલ્યો રમકડો. મારી મહકાળીએ ખોડી આલ્યો રમકડો, મહકાળીએ ખોડી આલ્યો રે માં. વાહ વાહ. મહાકાળીમાં હવે છેલ્લો પ્રશ્ન એ પૂછીશ કે હવે ગરબા નિમિત્તે આપણે મળ્યા છીએ તો છેલ્લો તમારું જે નજીક હોય ગરબો ત્યાંથી એ ગાઈને આપણે ઇન્ટરવ્યૂ પૂરો કરીએ. જોકે બે ગરબા મને બહુ જ ગમે છે. જોકે હું સ્ટેજ પર આ મોસ્ટ ઓફલી ગરબા ગાતી જોઉં છું અને ખાસ કરી એ રજૂઆત કરવી છે. હો ગોરી રાધાને કાઢો કાન, ગરબે ઘૂમે બોલી ભાન, ગોરી ગોરી રાધાને કાઢો કાન, ગરબે ઘૂમે બોલી ભાન. પછી ખાસ કરી અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આ મારો ગરબો ચાલ્યો હતો. કેસરીઓ વાઘમાંથી ત્રિશૂલ હાથ, શોભે છે જગદંબા સહિયર સંગાત, કુમકુમ કેરા પગલે પધારો મોરી માં, પગલા પાડો ને બિરદાડીમાં, હો પગલા પાડો ને બિરદાડીમાં. ગોરી રાધા ને કાળો કાન એ રોંગ સાઈડ રાજુ ફિલ્મનું ગીત છે ગુજરાતી. તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો? બહુ ઓછા, કારણ કે અમારી સિંગિંગમાં જો કે એવું છે રાતે પ્રોગ્રામ ચાલતા હોય, દિવસે અમારે લાઈવ ડીજે ને બધું જ હોય, એટલે મોસ્ટ ઓફલી મૂવી જોવાનું એટલું બધું અત્યારે પહેલાં જોતા હતા, બટ અત્યારે તો
બહુ જ એટલે બહુ જ ઓછું, કારણ કે કલાકારોનું ધ્યાન યુટ્યુબ સિવાય કાંઈ હોય નહીં. યુટ્યુબમાં મોસ્ટ ઓફલી કલાકારો ગીતો જ સાંભળતા હોય. એવું થાય કે આને આટલા વ્યૂઝ મળ્યા, મને ઓછા વ્યૂઝ મળે, એવું મગજમાં સતત ચાલ્યા કરે કે મારા ગીતને ઓછું આવ્યો, મારા વિડીયોને ઓછો વ્યૂઝ આવ્યા? ઓબ્વિયસલી, જો કે આપણે જે ગીતમાં બહુ મહેનત કરીએ, મેં અમુક ગીતો એવા છે જેમાં બહુ મહેનત કરી બટ એ ના ચાલ્યા હોય. જો કે એવું કહેવાય ને કે આશરે ભગવાનથી આમ આપણીથી ગવાઈ ગયું હોય અને એ ગીત જો કે પબ્લિકે સ્વીકાર્યું હોય ને, તો આપણને આમ એવું થાય કે સારું આમાં મહેનત કરી હતી, એ ગીત ચાલ્યું નહીં, અને જેમાં કાંઈ મહેનત જ નથી કરી, આમ ભગવાનના થ્રુ ગવાઈ ગયું છે, એ વાયરલ થઈ ગયું છે, એમ એવું થાય. ચાલો, થેન્ક યુ. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હજી ખૂબ તમે આગળ વધશો. થેન્ક યુ.